ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। હજુ 5 દિવસ કાતિલ ઠંડી કહેર મચાવશે તો જાન્યુઆરીમાં કરા સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં બરાબરનો ઠંડીનો માહોલ જામી ચૂક્યો છે। કાતિલ ઠંડી સાથે બર્ફીલા પવનો ફૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગુજરાત જાણે કાશ્મીર બની ગયું છે। ઠંડી 5 દિવસથી રીતસરનો કહેર મચાવી રહી છે। ઠંડીએ એવા ભૂક્કા બોલાવ્યા છે કે દિવસે પણ લોકો ઘરની બહાર નીકળતા ડરે છે। સાથે સાથે બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે। આ સાથે જ રાજ્યના 7 જિલ્લામાં 12 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા છે। હજુ ઠંડીથી કોઈ રાહત મળવાની નથી। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવ રહેશે। કચ્છમાં 2 દિવસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તર દિશા તરફથી આવતા બર્ફીલા પવનને કારણે નલિયા 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। નર્મદામાં 6.7 ડિગ્રી, લુણાવાડામાં 7.8 ડિગ્રી, થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, ખંભાતમાં 8.3 ડિગ્રી ઠંડી નોંધાઈ છે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે। 17મી બાદથી ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે। 17મી ડિસેમ્બર બાદ તાપમાનમાં વધારો થશે। બાદમાં ડિસેમ્બર અંતમાં ફરી ઠંડી અસલરૂપ જોવા મળશે તો જાન્યુઆરીમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે। ડિસેમ્બર અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનશે જેની અસર જાન્યુઆરીમાં સ્વેટર સાથે રેનકોટ પર રાખવો પડશે। 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદ થઈ શકે। 14થી 30 જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ રહેશે। મોરબીમાં રફતારના રાક્ષસે બાઇક ચાલક અને કાર ચાલકને ઉલાળ્યો। જુઓ મોરબીના રફતારના રાક્ષસને યમદૂતની માફક આવતા કાર ચાલકે બાઇક ચાલકને ઉલાળ્યો। મોરબીના અમરોલી હાઈવે પર પૂરપાટ જતા કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો। હાઈવે પર કાર પૂરપાટ જઈ રહી હતી ત્યારે રોડ ક્રોસ કરતા બાઇક ચાલકને હવામાં ફંગોળ્યો। કારની સ્પીડ એટલી હતી કે બાઇક ચાલક ફૂટબોલની માફક હવામાં 10 ફૂટ દૂર જઈને ફંગોળાયો। કારની ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં યુવાનનું મોત થયું। દંપતી ખંડિત થયું, પત્નીને ઈજા પહોંચી। 2 કારની ટક્કરના હચમચાવી નાખતા આ દ્રશ્યો છે મોરબીના ટંકારાના। વીરપર નજીક હાઈવે પર એક કાર પૂરપાટ આવી રહી છે, બીજી કાર રોડ ક્રોસ કરી રહી છે। આમ છતાં સામેથી આવતી કારે બ્રેક મારવાની બદલે રોડ ક્રોસ કરતી કારને ટક્કર મારી। કાર એટલી સ્પીડમાં હતી બંને કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ। અકસ્માતમાં બંને કારને ડ્રાઈવરોને ઈજા પહોંચી। બંને કારને મોટા પાયે નુકસાન થયું। કારનો ભૂક્કો બોલી ગયો। જામનગરમાં બેફામ ટ્રક ચાલકને કારણે વધુ એક દુર્ઘટના। ઠેબા ચોકડી પાસે ટેન્કર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો। રોડ ક્રોસ કરી રહેલા સમયે એક્ટિવા ચાલકને મારી ટક્કર। ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક રોડ પર દૂર સુધી ઢસડાયો હતો। દુર્ઘટનામાં એક્ટિવા સવારનું મોત નીપજ્યું। અમરેલી રેલવે ટ્રેક પર સિંહો આવી ચડવાની વધુ એક ઘટના। રાજુલા સિટી પીપાવાવ સેક્શન 5માં સિંહોના જીવ બચ્યો। આજે એક સાથે 5 સિંહોએ રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા। ટ્રેનના પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવીને સિંહોને બચાવ્યા। વન વિભાગે રેલવે ટ્રેક પરથી સિંહોને ખસેડ્યા બાદ ટ્રેન આગળ વધી। જિલ્લામાં ટ્રેક પર સિંહ આવી ચડવાના બનાવો વધ્યા છે। રેલવે અત્યાર સુધીમાં ચાલુ વર્ષમાં 104 સિંહનો જીવ બચાવ્યો છે। આ તરફ મહેસાણામાં ગાયે કિશોરને પાછળથી ભેટું મારી હવામાં ફંગોળ્યો। બેભાન પુત્રને જોઈ માતાએ બૂમાબૂમ કરી મૂકી। રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। મહેસાણામાં ગાયે કિશોરને ઉલાળ્યો તો પાટણમાં આંખલાઓ જંગે ચડ્યા। આ તરફ દાહોદમાં એક જ દિવસમાં એક જ ગામમાં 2 લોકો પર દીપડાએ હુમલો કર્યો। સૌથી પહેલા હચમચાવી નાખનારા મહેસાણાના દ્રશ્યો જુઓ। મહેસાણા શહેરમાં એક ગાય કિશોર માટે યમદૂત બનીને ત્રાટકી। શહેરમાં આવેલા પિલાજી ગજ વિસ્તારમાં વંશ આર્યબંધુ નામનો કિશોર ઘર આંગણે રમતો હતો। એ દરમિયાન ત્યાંથી ધીમે ધીમે સફેદ કલરની ગાય આવી રહી છે। યુવાન કંઈ સમજે તે પહેલા જ ગાય સ્પીડમાં આવી પાછળથી ભેટું મારી હવામાં ફંગોળે છે। ગાયનું ભેટું વાગતા કિશોર માત્ર ગણતરીની સેકન્ડોમાં ઉછળી રોડની સાઈડમાં પટકાયો અને બેભાન થઈ ગયો। એ જોઈ આગળ જતા લોકો દોડી આવ્યા અને કિશોરની માતાની બૂમો પાડી નીચે બોલાવી। સ્થાનિકો દ્વારા બેભાન થયેલા કિશોરને ઉચકી ગાડીમાં રાખી સારવાર માટે હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો। સમગ્ર ઘટનામાં કિશોરના માતાના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી। જંગે ચડેલા આંખલાઓના આ દ્રશ્યો છે પાટણના। રાધનપુર શહેરની બજારમાં 2 આંખલાઓ વચ્ચે દંગલ થઈ ગયું। જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે ખારીવાસ માહોલમાં ઝઘડી પડ્યા। લગભગ અડધો કલાક સુધી બંને આંખલાઓને ભર બજારમાં શક્તિ પ્રદર્શન કરતા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ। આંખલાઓ જ્યાં સુધી છૂટા ન પડ્યા ત્યાં સુધી લોકોના જીવ પડીકે બંધાયા। ખૂંટિયાઓને છૂટા પાડવા કેટલાક લોકોએ પાણીથી લાકડીથી હિંમત તો કરી પરંતુ આંખલાઓનું યુદ્ધ ચાલુ રહ્યું। આ તરફ એક જ દિવસમાં દાહોદના એક જ ગામમાં 2 લોકો પર દીપડાએ હુમલો કર્યો। દાહોદના લીમખેડાના અગારા ગામમાં સવારે યુવક તો સાંજે મહિલા પર દીપડાએ હિંસક હુમલો કરતા ડરનો માહોલ ફેલાઈ ગયો। માનવ લોહીના તરસે બનેલા દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા। ફટાકડાને કારણે સુરતના કોસમાડામાં શેરડીનું ખેતર સળગ્યું। સળગતા ખેતરોના દ્રશ્યો છે સુરતના કોસમાડાના।
લા કૈલાસા પાર્ટી પ્લોટ પાસે આવેલા ખેતરમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ. કોસમાડામાં શેરડીનું ખેતર ભડકે બળતા અફરાતફરી મચી ગઈ. ખેતરની પાસેના પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે લઈને ફટાકડા ફૂટતા હતા. ફટાકડાનો એક તણખલો શેરડીના ખેતરમાં જઈને પડતા થોડી જ વારમાં ખેતરો ભળભળ સળગવા લાગ્યા. આ અંગેની ખેડૂતને જાણ થતાં લોકો દોડી આવ્યા, પાણીનો મારો કર્યો, પરંતુ આગ વધુ ભીષણ બનતા ફાયર વિભાગને બોલાવવામાં આવી. ફાયર વિભાગે પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા, પણ આગ કાબૂમાં આવે તે પહેલા જ શેરડીનો પાક સ્વાહા થઈ ગયો. બનાસકાંઠામાં ભુવા અને વિજ્ઞાન જાથા વચ્ચે શાબ્દિક વોર થઈ. ભુવાએ ધૂણતા ધૂણતા ફેંક્યો પડકાર. દ્રશ્યોમાં દેખાતા ભુવાજી આ વર્ષના સૌથી ચર્ચાસ્પદ ભુવા છે, કારણ કે તેણે વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો છે. થરાના વાઘજી સુથાર નામના ભુવાજી ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના દાવા સાથે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથા દ્વારા ખુલાસો કરાયો. જો કે હવે ભુવાજી પોતાના સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા. બેનર અને પોસ્ટર સાથે જયંત પંડ્યાનો વિરોધ કર્યો. ભુવાજીએ વિજ્ઞાન જાથાને મોટો પડકાર ફેંક્યો. ભુવાજી અને તેમના સમર્થકોનો દાવો છે કે આ અંધશ્રદ્ધાનો મુદ્દો નથી, આ શ્રદ્ધા છે. અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિનો કોઈ જ મુદ્દો નથી. ભુવાજીએ આરોપ લગાવ્યો કે વિજ્ઞાન જાથાએ ષડયંત્ર કરીને મારી પાસે એક મહિલાને મોકલી. હું ગભરાઈ ગયો, મને ધમકી આપીને બધી કબૂલાત કરાવડાવી. પૂનમના દિવસે ભુવાજીએ હજારો અનુયાયીઓની હાજરીમાં ધૂણવાનો દાવો કર્યો. ભુવાજીના સમર્થનમાં ભાજપ નેતા અણદાભાઈ પટેલ પણ પહોંચ્યા અને જયંત પંડ્યાને ચેતવણી આપી. આ તરફ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ભુવાને રાજકોટ આવવાનો પડકાર ફેંક્યો. પંડ્યાએ આરોપ લગાવ્યો કે માતાજીના નામે વાઘજી સુથાર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહત્વનું છે કે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથાએ રેડ કરી હતી. એક દિવ્યાંગ ભુવાને પકડી પોલીસ મથકમાં અરજી કરાઈ હતી, જે બાદ ભુવાની અટકાયત કરાઈ હતી. જે બાદ ભુવાએ પોલીસ સમક્ષ માફી માંગી અને છોડી મુકાયો. ત્યારે હવે સમર્થકોના દમ પર ભુવાએ રંગ બદલ્યો અને વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી. આણંદમાં 300 દબાણો પર બુલડોઝર ફેરવાયું. સ્થિતિ વણસતા બળ પ્રયોગ. 70ના ટોળા સામે ફરિયાદ. પોલીસે વીણીને ઉપાડ્યા. આણંદની બોરસદ ચોકડી પાસે સુજિત્રા રોડ પરની સરકારી પડતર જમીન પર 4 દાયકાથી દબાણો ખડકાયા હતા. કેટલાક પરિવારોએ ગેરકાયદે કાચા પાકા ઝૂંપડા બાંધીને દબાણ કર્યું હતું. આ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્રએ અંધે કામગીરી કરી હતી. વહેલી સવારથી દબાણ હટાવવાનું શરૂ કરતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. મંદિર સહિત 300 દબાણ પર બુલડોઝર ફરી વળતા લોકો ઉશ્કેરાયા હતા. તંત્ર દ્વારા કાચા પાકા મકાનો તેમજ ઝૂંપડા તોડ્યા બાદ આ મંદિર તોડવાની કામગીરી આરંભી હતી. સ્થાનિકો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કરતા મામલો બીચક્યો હતો. જો કે સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે હળવો બળ પ્રયોગ કરી આ ચમકલું કરનાર 15 જેટલા અસામાજિક તત્વોની અટકાયત કરી. તો પથ્થરમારામાં પોલીસે 70ના ટોળા સામે ફરિયાદ નોંધી. મહા મુસીબતે જેસીબીથી તમામ મંદિરના શિખરો સહિતનો થોડો હિસ્સો તોડી પાડવામાં આવ્યો. મંદિર તોડતાની સાથે સ્થાનિકોના આંખમાં આંસુ આવી ગયા. મહિલાઓએ તો રોકકળ મચાવી અને તંત્રની કામગીરી ઉપર આકરા પ્રહાર કર્યા. આશરે 350થી વધુ મકાનોના દબાણ દૂર કરી અંદાજિત ₹75 થી 80 કરોડની બજાર કિંમત ધરાવતી 20,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સુરતમાં વિરોધ યથાવત. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામોમાં રાજ્ય સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ત્રણેય જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતોના અગ્રણીઓ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવાયો. જ્યાં પોલીસ પરવાનગી વગર કાર્યક્રમ કરતા તમામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. વરાછા વિસ્તારમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન 50 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી. જાન દેંગે પર જમીન નહીં દેંગે તેવા સૂત્ર સાથે આંદોલનની શરૂઆત સુરતથી કરવામાં આવી. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતો અને અગ્રણીઓએ સુરતના વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાજ્ય સરકારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો. સુરતમાં વસતા ધરતીપુત્રોએ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઈ સરકારના નિર્ણય સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી વિરોધ વ્યક્ત કર્યો. ધરતીપુત્રોએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયના કારણે ત્રણેય જિલ્લાના ખેડૂતોને માઠી અસર પહોંચવાની છે. સરકારના નિર્ણયના કારણે ખેડૂતોને નુકસાન થવાનું છે. એટલું જ નહીં, પરંતુ જરૂરી મંજૂરી મેળવવામાં પણ ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. જો સરકાર પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે, જે પરિણામ ભોગવવા માટે પણ સરકાર તૈયાર રહે તેવી ચીમકી ધરતીપુત્રોએ આપી હતી. પોરબંદરનો દરિયો ગંદો થતા રેલી નીકળી. આ દ્રશ્યો પોરબંદરના છે, જ્યાં હજારો સાગર ખેડૂ ભેગા થયા અને વિરોધ નોંધાવ્યો. કાળા કપડા સાથે ઉદ્યોગના કેમિકલયુક્ત દૂષિત પાણીની નનામી કાઢીને બાઇક રેલી યોજાઈ. દૂષિત પાણીની સમગ્ર શહેરમાં સ્મશાન યાત્રા કાઢવામાં આવી.
ખારવા સમાજ અને સેવ પોરબંદર સી સંસ્થા દ્વારા આ રેલી યોજાઈ, જેમાં ખારવા સમાજના પ્રમુખ સહિત અનેક અગ્રણીઓ જોડાયા. જેતપુરના ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી શુદ્ધ કર્યા બાદ પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં ઠાલવવાનો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેની પાઇપલાઇન નાખવાની કામગીરીની પણ તૈયારી કરાઈ ચૂકી છે. ત્યારે જો આવું પાણી દરિયામાં ઠાલવવામાં આવશે તો દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થશે એવી આશંકા સાથે સાગરખેડુએ વિરોધ નોંધાવ્યો છે. 5 ગણો ટોલ ઉઘરાવતા ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશન કરશે વિરોધ, વૈકલ્પિક રોડનો કરશે ઉપયોગ. રાજ્યના અનેક ટોલ ટેક્સ હવે લૂંટના ટોલ બની ગયા છે. રોડ બની ગયાના ખર્ચા કરતાં 5 ગણા પૈસા ઉઘરાવ્યા છતાં ટોલ ટેક્સ સંચાલકો દ્વારા ઉઘરાણા બંધ ન થતાં વાહન ચાલકોમાં રોષ ફેલાયો. ત્યારે ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મહેસાણા બાયપાસ હાઈવે ઉપર મળી. ઉત્તર ગુજરાતમાં મહત્વના મહેસાણા, અડાલજ, અમદાવાદ ટોલ રોડ તેમજ વડોદરા હાલોલ ટોલ ઉપર લેવામાં આવતા ટોલ ટેક્સનો વિરોધ કર્યો. ટોલ બંધ કરવાની માંગ સાથે ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે અને તેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે તો જવાબદારી સરકારની રહેશેના નિર્ધાર સાથે ટ્રાન્સપોર્ટ માલિકો ટોલ રોડ સામે વિરોધ નોંધાવશે. મહત્વનું છે કે વર્ષ 2002 બાદ બનાવવામાં આવેલા મહેસાણા અડાલજ ટોલ રોડ અંદાજે 500 કરોડમાં બન્યો. અત્યાર સુધીમાં મતલબ કે 22 વર્ષમાં 3000 કરોડથી વધુ ટોલ ઉઘરાવી લેવામાં આવ્યો. તેમ છતાં આ ટોલ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે. તો બીજી તરફ ટોલ ઉઘરાવતી ખાનગી કંપનીએ સરકાર પાસે 2040 સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી માંગી છે. ટોલ ઉઘરાવવાની મુદત 2030 સુધી હોવા છતાં ટોલ કંપની 2040 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી માંગતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં આક્રોશ અને વિરોધ વ્યાપી ગયો છે. દરિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારો ઝઘડ્યા, વલસાડ જિલ્લાના માછીમારો હડતાલ પર ઉતર્યા. સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લામાં માછીમારો હડતાલ પર ઉતર્યા. જિલ્લાના માછીમારોએ વિરોધ વ્યક્ત કરવા પોતાની બોટોને કિનારે લંગારી દીધી અને નારગોલમાં માછીમારીની એક વિશાળ સભા મળી, જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ઉમરગામના માછીમારોના આક્ષેપ મુજબ જાફરાબાદના માછીમારો ગેરકાયદે રીતે પોતાનો વિસ્તાર છોડી વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા આવે છે, જેથી અહીંના માછીમારોનું મોટું નુકસાન થતાં અનેક માછીમાર પરિવારની રોજીરોટી પણ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. આથી નારગોલના દરિયા કિનારે વલસાડના ઉમરગામ, ખતલવાડા સહિત સમગ્ર જિલ્લાના માછીમારોએ વિરોધ કર્યો. દાદાગીરી યથાવત રહેશે તો આગામી સમયમાં આ મામલે ઉગ્ર પ્રત્યાઘાત પણ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દારૂબંધી હટાવવા માંગ કરી. ગુજરાતમાં દારૂબંધી તો માત્ર નામની છે. બે રોકટોક દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દારૂબંધી હટાવી દેવા સરકાર સમક્ષ માગણી કરી. પાલનપુરમાં એક સભાને સંબોધતી વખતે શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીની વાત કરી હતી અને કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની છે. દરેક ગામમાં જે માંગો તે બ્રાન્ડનો દારૂ મળે છે. રાજ્યમાં દારૂબંધી જેવું કશું જ નથી. દારૂબંધી હોવાથી યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાનો આક્ષેપ કર્યો. સાથે જ સરકારને માંગ કરી કે લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. એની બદલે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટીવાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ. દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ. ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ. ગુજરાતમાં દૂધની જેમ બોટલમાં દારૂ આપો. જેને દારૂ પીવો હોય એને સારો પીવડાવો. હું એમાં આદિવાસીઓને આપણા પટ્ટાના ઠેઠ આખા ઠેઠ સુધીમાં એમને આનો દારૂ કરવાની પછી એ બનાવવાનું સરકાર પરમિશન આપે, સરકાર લોન આપે. મોગડાનો દારૂ જેને પીવો હોય પીવો. દૂધની બાટલી ઉપર લખેલું હોય કે 8 ફેટનું 9 ફેટનું નોન મિલ્ક કે ફલાણું કે દૂધની બોટલ ઉપર લખેલું હોય છે ને કોથળી ઉપર આ દૂધનો ભાવ કેટલો, દૂધમાં 9 ફેટનું છે 7 ફેટનું, એવી રીતે આના ઉપર લખેલું કે આટલા પર્સન્ટેજ આલ્કોહોલ છે ને મોગડાનો દારૂ છે. સરકાર એના પર સિક્કો મારે, ટેબલ પર મૂકી નાખો જેને પીવો છે. ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા ઊંઝા શહેર ભાજપ મહામંત્રીને પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ. ભાજપના મોટા માથાઓ મેદાને. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. હાલમાં ભાજપના 3 જૂથ ચૂંટણી મેદાનમાં છે. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલ જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે. ભાજપ દ્વારા વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા આ 4 વેપારી ઉમેદવારના સમર્થનમાં જંગી સભા યોજવામાં આવી હતી, જેમાં ભાજપના 3 જૂથના નેતાઓ એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા અને ભાજપ દ્વારા જે વેપારી ઉમેદવારોને
મેન્ડેટ આપવામાં આવ્યું છે તેવા ઉમેદવારો વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું. તો એપીએમસી ચૂંટણીમાં મતદાન પહેલા ઊંઝા શહેર ભાજપ મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરી ઉમેદવારી ચાલુ રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે શહેર મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કર્યા છે. દીપક પટેલે વેપારી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે. મેન્ડેટ આપ્યા છતાં ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ડખા પડતા ભાજપના મોટા માથાએ મેદાનમાં ઉતરવું પડ્યું છે. ચૂંટણી પહેલા સમાધાનના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ઊંઝા એમએલએ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક થઈ છે. પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, સાંસદ સભ્ય હરિ પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, સુપ્રીત પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. વેપારી વિભાગની જેમ ખેડૂત વિભાગની પેનલને જીતાડવા માટે પણ પાર્ટી દ્વારા બેઠક કરાઈ હતી. મેન્ડેટવાળા ઉમેદવારોને જીતાડવા માટે કવાયત કરી છે. વલસાડમાં ખીચડીમાંથી નીકળ્યો વંદો. બહારના ભોજનમાંથી જીવાતો, વાળ, વંદા, કાચ નીકળવાનો સિલસિલો બંધ નથી થઈ રહ્યો. ત્યારે હવે વલસાડમાં એક ગ્રાહકને બહારની ખીચડી મંગાવી ભારે પડી ગઈ. વલસાડના નેશનલ હાઈવે 48 પર પારનેરા ગામ નજીક આવેલી હોટલમાં બનાવ બન્યો. એક ગ્રાહક 365 ગ્લોબલ કિચન નામની હોટલમાં પરિવાર સાથે જમવા ગયા હતા. ત્યારે ખીચડી મંગાવી. ખીચડી તો આવી ગઈ, જેમાં મરી મસાલા તો નાખ્યા હતા, સાથે સાથે ખીચડીમાંથી વંદો પણ મળતા પરિવાર ચોંકી ગયો હતો. તુરંત હોટલ મેનેજરને ફરિયાદ કરી હોબાળો મચાવ્યો. હોટલ વિરુદ્ધ ફૂડ વિભાગમાં કાર્યવાહી કરવામાં આવી. ફૂડ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. પૂનમને લઈને મંદિરોમાં ભક્તોની લાગી છે ભારે ભીડ. માગસર સુદ પૂર્ણિમાને લઈને રાજ્યભરના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી શામળાજીમાં હરિભક્તો શામળીના દર્શન કરવા લાઇનમાં લાગ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ શામળાજીના દર્શન કર્યા હતા. પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરાયા. તો આ તરફ અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી. પૂનમના પગલે શક્તિપીઠ અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. હવેથી કમુરતા શરૂ થતા શ્રદ્ધાળુઓએ આજે અંબાજી મંદિરે બાધા માનતા પૂરી કરવા પહોંચ્યા હતા. અનેક ભક્તોએ માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવી. મંદિરનું ચાચર ચોકમાં ભક્તોથી ઉભરાતું જોવા મળ્યા દ્રશ્યો. સમગ્ર મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજ્યું. તો રાજકોટના ઉપલેટા તાલુકાના ગધેધડ ગામે ગુરુપૂજનના કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગધેધડ ગામમાં આશ્રમમાં એક સાથે 11,000 ભક્તોએ કર્યું લાલ બાપુનું પૂજન. ગુરુપૂજનમાં 1.5 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા. આશ્રમ ખાતે 115 જેટલા ગામ માટે ધુમાડા બંધ પ્રસાદનું આયોજન કરાયું હતું. આ તરફ દ્વારકામાં કડકડતી ઠંડી વચ્ચે ભક્તો ઉમટ્યા. સવારથી જય દ્વારકાધીશના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. દર્શન માટે ભક્તોની કતાર લાગી. ભગવાનના દર્શન કરી લોકોએ ગોમતી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી. સાળંગપુરમાં ભક્તના હેલિકોપ્ટરનું મુહૂર્ત કરવામાં આવ્યું. નવી કાર કે નવી બાઇક ખરીદી હોય તો મંદિરે સ્વામી પૂજા કરતા હોય તેવા દ્રશ્યો જોયા હશે. ત્યારે એક વખતે હેલિકોપ્ટર ખરીદતા સ્વામીજી પાસે મુહૂર્ત કરાવ્યું. સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભાવિક ભક્તના હેલિકોપ્ટરનું મુહૂર્ત કરાયું. અમદાવાદના કૌશિક ઠક્કર નામના વ્યક્તિએ નવું હેલિકોપ્ટર ખરીદી સીધા સાળંગપુર પહોંચ્યા. અહીં સ્વામી પાસે મુહૂર્ત કરવામાં આવ્યું. મુહૂર્ત બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી સહિતના સંતોને કરાવાઈ હેલિકોપ્ટરની મુસાફરી. મહત્વનું છે કે કોઈ પણ ભક્ત દાદાના દરબારમાં દૂર દૂરથી દર્શન કરવા માટે હેલિકોપ્ટરમાં પણ આવી શકે, જેના માટે મંદિર તરફથી 2 હેલીપેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઠંડી વધતા જ મોરબીના ગરમ કપડાના માર્કેટમાં ગરમાવો આવ્યો. ઠંડીની વાટ જોતું ગરમ કપડાનું બજાર અંતે જોરમાં આવ્યું છે. કાતિલ ઠંડી પડતા મોરબીના ગરમ કપડાના માર્કેટમાં ગરમાવો આવી ગયો છે. ધીરે ધીરે ઠંડીએ જોર પકડતા ગરમ કપડાના માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ગરમ કપડાની બજારોમાં ઘરાકી વધતા વેપારીઓનો ઠંડો પડેલો ધંધો ગરમ થયો છે. મોરબીના તિબેટિયન માર્કેટમાં દરરોજ ખૂબ મોટી સંખ્યામાં લોકો અવનવા સ્વેટર ખરીદવા આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિઝાઇનર જેકેટ, સ્વેટર, ગ્લવ્સ, અવનવી ડિઝાઇનવાળી કેપ, સ્કાર્ફનું વેચાણ છે. ગત વર્ષની સરખામણીમાં 20% જેટલો ગરમ કપડાના ભાવમાં વધારો થયો છે. બાળકના સ્વેટર, જેકેટના ભાવની શરૂઆત 600 થી 800 રૂપિયા, જ્યારે યુવાનો માટે જેકેટના ભાવની કિંમત 800 થી 1000 રૂપિયા છે. આ વર્ષે સૌથી વધારે બાળકોની વેરાયટી જોવા મળી રહી છે અને વેચાણ પણ બાળકોમાં થયું છે. પફ, જેકેટ, ઓવરકોટ સહિત અનેક વસ્તુઓ હાલ માર્કેટમાં લોકો વધારે પસંદ કરી રહ્યા છે. સુરતથી 3 બેગ ભરી નકલી નોટો પકડાય. મુંબઈથી ડિલિવરી કરવા આવ્યા અને પકડાયા. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા, જેમની પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા સરોલી પોલીસે બાતમીના આધારે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખ્સોની ધરપકડ કરી છે. અહેમદનગર, મહારાષ્ટ્ર ખાતેથી નકલી નોટો લઈને નીકળ્યા હતા. ભારતીય ચલણી નોટોના બંડલો, જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મૂકીને નીકળ્યા હતા.
પૂછપરછ કરતા સમયે આવ્યું કે એક આરોપીએ નકલી નોટો બનાવી મુંબઈ મળ્યા હતા, સુરતમાં ડિલિવરી કરવા નીકળ્યા હતા. આ નકલી નોટો વધુ લેણદેણ થતી હોય તે જગ્યાએ વટાવતા હતા. આ બનાવટી નોટ સુરત પહોંચાડવા માટે ત્રણેયને 10,000 રૂપિયા મળવાના હતા. પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય ચલણી તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલી મળી 2.5 કરોડ રૂપિયાની પકડી પાડ્યા છે નોટો. અમદાવાદથી 1.23 લાખની નકલી નોટો ઝડપાઈ. મધ્યપ્રદેશથી નકલી નોટો છાપી અમદાવાદમાં ખરીદી કરવા આવેલા 6 શખ્સ ઝડપાયા. બજારમાં ચલણી નોટો લેતા પહેલા સાવધાન. નકલી નોટના ખેલ કરતા ઠગબાજો ફૂટી નીકળ્યા છે. સુરત બાદ અમદાવાદથી નકલી નોટ સાથે શખ્સો ઝડપાયા. સોલા પોલીસે 500 રૂપિયાની 247 નકલી નોટ સાથે 6 આરોપીની ધરપકડ કરી. મધ્યપ્રદેશમાં રહેતા 6 આરોપીઓ મધ્યપ્રદેશથી જ નકલી નોટ છાપીને અમદાવાદના ચાણક્યપુરી શાક માર્કેટમાં નકલી નોટોથી ખરીદી કરવા આવ્યા હતા. સોલા પોલીસે આરોપીઓ ખરીદી કરે તે પહેલા જ તમામને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે, જેમાંથી 4 આરોપીઓ મધ્યપ્રદેશના પોતાના વતન શિલોલીમાં સાધન સામગ્રી મેળવીને અલગ અલગ સ્થળોએ નકલી નોટો છાપતા હતા. નકલી નોટ છાપીને આરોપીઓ અમદાવાદમાં વટાવવા માટે આવ્યા હતા. કલર પ્રિન્ટમાં છાપેલી નોટો રાતના સમયે વટાવવા આવ્યા હતા. તપાસ કરતા એ પણ ખુલાસો થયો કે સૌથી પહેલા તેઓએ 100ની નોટ બનાવી અને તે દિલ્હીમાં વટાવવામાં સફળ રહ્યા. બાદમાં 500ની નકલી નોટ બનાવી અમદાવાદ આવતા ઝડપાઈ ગયા. રાતના સમયે નોટો વટાવી શકાય એટલે રાત્રે આવ્યા. પિતરાઈ ભાઈના પ્રેમમાં અંધ પત્નીએ પતિનું કાસળ કાઢ્યું. પ્રેમી અને સાગરીતોએ ગળે ટૂંપો દઈ લાશ કેનાલમાં ફેંકી. ચારેયની ધરપકડ. ગાંધીનગરના કોટેશ્વરમાં રહેતી પત્નીએ પિતરાઈભાઈના ગળાડૂબ પ્રેમમાં અંધ બનીને પતિનું કાસળ કાઢી નાખ્યું. આણાના દિવસે અમદાવાદથી તેડવા માટે આવેલા પોતાના જ પતિનું રસ્તામાંથી જ અપહરણ કરાવ્યું. બાદમાં પ્રેમીએ મળતિયા સાથે મળી યુવકને કારમાં ગળે ટૂંપો આપી લાશને કરાઈ કેનાલમાં ફેંકી દેવામાં આવી. આ પ્રી પ્લાન મર્ડર અંગે અંડાલજ પોલીસને ગુનો દાખલ કરી પત્ની અને તેના પ્રેમી સહિત 4 શખ્સની ધરપકડ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પાયલે પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખવા પ્રી પ્લાન બનાવ્યો હતો. બાદમાં પ્રેમીએ તેના પિતરાઈ ભાઈઓ સાથે મળી એક્ટિવા સાથે અકસ્માતનું તરકટ રચી ભાવિકનું અપહરણ કર્યું અને કરાઈ કેનાલમાં ધક્કો મારી દીધો. શંકાના આધારે પુત્રવધુ પાયલની પૂછપરછ થતા તે ગલ્લા તલ્લા કરવા લાગી, જેને વિશ્વાસમાં લઈ કુનેપૂર્વક પૂછતા પાયલે કબૂલાત કરી. ભાવિક તેને પસંદ નથી. તેને છેલ્લા 4 વર્ષથી તેના મામાના દીકરા કલ્પેશ ચુનારાના ગળાડૂબ પ્રેમમાં હોવાની કબૂલાત કરી. લગ્ન વખતે જ કલ્પેશને જણાવ્યું હતું, આપણે એક થવું હોય તો ભાવિકને વચ્ચેથી કાઢવો પડશે, જે માટે આપણે પ્લાન બનાવીએ. ભાવિકને આપણા રસ્તામાંથી કાઢી નાખીએ. પોલીસને અંબાપુર કેનાલમાં યુવકનો મૃતદેહ મળ્યો. પાયલ દત્તાણી, કલ્પેશ ચુનારા, શૈલેષ ચુનારા, સુનિલ ચુનારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ભીડવાળી જગ્યાએ ચોરી કરતી ત્રિશુલ મહિલા ગેંગ અંકલેશ્વરથી સકંજામાં. ભીડભાડવાળી જગ્યાએ ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ છે. નર્મદા જિલ્લાની રાજપીપળા પોલીસે મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગને પકડી પાડી છે. રાજપીપળામાં અવારનવાર લોકોના પાકીટ ચોરીની ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરી હતી. મહિલા ગેંગ સક્રિય બની હોવાની બાતમી મળતા સીસીટીવી તપાસ્યા હતા. તપાસતા 5 મહિલા ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. મહિલાઓની તપાસ કરતા રાજપીપળા ટાઉન પોલીસની ટીમે આ મહિલાઓને અંકલેશ્વરથી ઝડપી પાડી. હાલમાં વધુ કેટલી ચોરી કરી છે, ચોરીની રકમ ક્યાં છે તેની તપાસ હાથ ધરી છે. હાલ 27,000 રિકવર કર્યા છે. સુરતથી સમાચાર. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. લિંબાયતમાં ચાલતા જુગારધામ પર દરોડા. 30થી વધુ જુગારિયા પોલીસ સકંજામાં આવી ગયા છે. જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર રમાતો હતો જુગાર. એક આરોપી પોલીસથી બચવા લગાવી છલાંગ. ટેરેસ પરથી છલાંગ લગાવતા થયું ઇજાગ્રસ્ત. મુખ્ય આરોપી શનિ ફરાર થઈ ગયો છે. સુરતની VNSGU યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી એડમિશનના કૌભાંડનો પર્દાફાશ. 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અન્ય રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. છેલ્લા 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યા હોવાનું યુનિવર્સિટીના ધ્યાને આવતા યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ તમિલનાડુની બોગસ માર્કશીટથી કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે છેલ્લા 3 વર્ષમાં 62 જેટલા વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટથી મેળવી પ્રવેશ પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ MBBS અને વકીલાતના અભ્યાસ પૂર્ણ કરી લીધા છે. એક વિદ્યાર્થી MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરી પછી 3જા વર્ષે ઝડપાયો, તો એક વિદ્યાર્થી તમિલનાડુ બોર્ડના નામે ખોટો લેટર પણ મોકલ્યો. યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે ફરિયાદની તજવીજ હાથ ધરી. યુનિવર્સિટી દ્વારા અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરતા સમગ્ર કૌભાંડ બહાર આવવા પામ્યું હતું. ત્યારે પકડાયેલી તમામ માર્કશીટ તમિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓની હતી. ડુંગળીના બિયારણના વેપારીએ બોટાદના ખેડૂતોને આપ્યો દગો. હલકું બિયારણ પધરાવ્યાનો આક્ષેપ.
ખેડૂતો ગમે ત્યાંથી બિયારણ ખરીદતા પહેલા ચેતી જજો. બોટાદ તાલુકા 5 થી 7 ખેડૂતો સાથે બિયારણ વેપારીએ દગો કર્યો છે. વેપારી ડુંગળીનું બિયારણ હલકી ગુણવત્તાનું પધરાવી દીધાના સણસણતા આક્ષેપો કરવામાં આવતા આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હલકી ગુણવત્તાવાળું બિયારણ આપ્યું હોવાની ખેડૂતોએ ફરિયાદો કરતા ચકચાર મચી ગઈ. બોટાદની ગુજરાત બીજ એગ્રોમાંથી બિયારણ લીધું હતું. કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે 90 દિવસની ઉત્પાદનની વાત કરવામાં આવી હતી. આજે 100 થી વધુ દિવસ થઈ ગયા છે, છતાં પણ ઉત્પાદન થયું નથી. આથી વીઘા દીઠ 35,000 જેટલું નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. આ અંગે ગુજરાત બીજ એગ્રોના દુકાનદારોએ દાવો કર્યો કે 1-2 નહીં 35 ટન ડુંગળીના બિયારણનું વેચાણ કર્યું છે. હજુ સુધી આવી કોઈ ફરિયાદ ઉઠી નથી. ઉલટાનું તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈ ખેડૂતોની ફરિયાદ મળી નથી. ખેડૂતો દ્વારા રૂપિયા પડાવવાનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો. હાલ તો વેપારીઓ અને ખેડૂતો આમને સામને આવી ગયા છે. કૃષિ મંત્રીએ હાપા યાર્ડની ઓચિંતી લીધી મુલાકાત, ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી, જેમાં આવક, નોંધણી, ખેડૂતોને ચૂકવાતી રકમ વગેરે અંગે વિગતો મેળવી. સાથે જ યાર્ડના પદાધિકારીઓને સૂચન કર્યું. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો પૈકી અત્યાર સુધી 1371 ખેડૂતોને ફોન કરીને મગફળીનું વેચાણ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની આ મુલાકાતમાં તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, અગ્રણીઓ ડોક્ટર વિનોદભાઈ ભંડેરી, પ્રવીણસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત, અમદાવાદ બાદ ભાવનગરમાં બેફામ દોડતા રિક્ષા ચાલકો પર તવાઈ. 1571 રિક્ષાના જીવના જોખમે દોડે છે તેવા રિપોર્ટ. ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે પેસેન્જર રિક્ષામાં વધારો થતો જાય છે, ત્યારે રિક્ષા ચાલકો પણ નિયમોનું ઉલ્લંઘન કરી રિક્ષા ચલાવી પેસેન્જરોને જીવને જોખમમાં મૂકી રહ્યા છે. રિક્ષા ચાલકો ફિટનેસ અને પરમિટ વગર બેફામ દોડી રહ્યા છે. છેલ્લા 8 વર્ષમાં 6000થી વધુ પેસેન્જર રિક્ષાની નોંધણી થઈ, ત્યારે 5 વર્ષ દરમિયાન 1571 રિક્ષાની ફિટનેસ અને પરમિટ બાકી હોવાનું આરટીઓએ ખુલાસો કર્યો. તેમજ 2714 જેટલી રિક્ષા ચાલકોએ નિયમ મુજબ ફિટનેસ અને પરમિટ મેળવી છે. ફિટનેસનું ખાનગીકરણ થતાં રૂપિયા 400 જેટલો ભાવ વધારો થયો અને વીમાની બમણી રકમ થતાં રિક્ષા ચાલકો ફિટનેસ અને પરમિટથી અળગા રહે છે. મહત્વનું છે કે નવી ઓટો રિક્ષા માટે દર 2 વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત હોય છે. વાહનમાં ફિટનેસ માટે ઓટોમાં બ્રેક, હેડલાઇટ, મીટર, પીળા કલર, બોર્ડ અને સીએનજી કિટનું પરીક્ષણ કરાવવું જરૂરી થતું હોય છે. છોટાઉદેપુરના ફળિયાના 10 ગામના લોકોએ જાતે બનાવ્યો રોડ, તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો. રોડ બનાવો, પુલ બનાવોના નારાઓથી ઓસરંગ નદી ગુંજી ઉઠી. પાવડા, ત્રિકમ, કોદારી અને તગારા સાથે જાતે જ રોડ બનાવવા મજબૂર બન્યા છોટાઉદેપુરના 10 ગામના લોકો. છોટાઉદેપુર જિલ્લા મથકને અડીને આવેલા સિમલફળિયા ગામ સહિત 8 થી 10 ગામોમાં આવવા જવા માટે તંત્રએ બ્રિજ નહીં બનાવી દેતા લોકો પરેશાન થયા. ઓરસંગ નદીના પટમાં બ્રિજ ના હોવાને લઈને લોકોને 15 થી 20 કિલોમીટરનો ફેરો લગાવવો પડે છે. ઓરસંગ નદીના પટમાંથી જીવના જોખમે આ છેડેથી સામે છેડે જવું પડે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ઠાલા વચનો સિવાય કંઈ જ ન મળ્યું, ત્યારે લોકોએ કંટાળી જાત મહેનત જિંદાબાદ સૂત્ર અપનાવી જાતે જ રોડ બનાવવાનું શરૂ કર્યું. સિમલફળિયા સહિત 10 થી 15 ગામોને એકત્ર થઈને ટ્રેક્ટરો અને હાથમાં પાવડા લઈ અને પથ્થરો માટી નાખીને રસ્તાની કામગીરી કરી છેલ્લા 2 દિવસથી ગ્રામજનો રસ્તો બનાવી રહ્યા છે. સરકાર કે તંત્રની મદદ વિના જાતે 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ કરી રસ્તો બનાવ્યો. સાથે જ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈ પુલ બનાવોના સૂત્રોચ્ચાર પણ કર્યા. કરોડોના ખર્ચ બાદ પણ જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવરની ન થઈ કાયાપલટ. જૂનાગઢ શહેરમાં મધ્યમાં આવેલું અને જૂનાગઢની ઓળખ સમાન, ઐતિહાસિક ધરોહર સમાન નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન કામ શરૂ તો કરી દેવાયું, પરંતુ કામ એટલી ધીમી ગતિએ ચાલી રહ્યું છે કે લોકો કંટાળી ગયા. શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ છેલ્લા 3 વર્ષથી શરૂ છે, પણ કામ પૂર્ણ થતું નથી. સરકાર દ્વારા અંદાજિત 65 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. હવે જ્યારે જૂનાગઢ મનપામાં વહીવટદારનું શાસન હોવાથી કામમાં ગતિ આવે તેવી માંગ ઉઠી છે. મહત્વનું છે કે નરસિંહ મહેતા સરોવરનું કામ 2 ફેઝમાં શરૂ છે. પહેલા ફેઝનું કામ પૂર્ણ થયું છે અને હવે બીજા તબક્કાનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે. હાલ તેની ઊંડાઈ પણ વધારવામાં આવી છે, એટલે પાણીનો સંગ્રહ પણ પુષ્કળ થશે અને આવતા 2 થી 3 માસમાં તળાવનું બાંધકામ પૂર્ણ થશે. આ તરફ દિવ્યાંગ યુવાને 10મી વખત ગિરનાર સર કર્યો. મન હોય તો માળવે જવાય, કહેવત સાર્થક કરી છે દિવ્યાંગ યુવાને. વિકલાંગ હોવા છતાં મક્કમ મનોબળ સાથે ગિરનાર સર કર્યો વિપુલ બોકરવાડિયાએ. રાજકોટના વિપુલ બોકરવાડિયાએ 80% વિકલાંગ હોવા છતાં 10મી વખત ગિરનાર ચડીને રેકોર્ડ બનાવ્યો અને દિવ્યાંગ યુવાનોનું પણ મનોબળ મજબૂત કર્યું. મૂળ અમરેલીના ચાવડાના વિપુલ હાલ રાજકોટમાં રહે છે અને ગિરનાર નામનું ગ્રુપ ચલાવે છે. જરૂરિયાતમંદ લોકોને સહાય કરે છે. 100થી વધુ સભ્યો વિપુલના સાહસથી પ્રેરાઈને તેની સાથે આવી ગિરનાર ચડે છે.
યુવાન વિપુલને ગિરનાર ચડવા બદલ 2 વખત એવોર્ડ પણ મળ્યા છે.